મારું નામ મકવાના વ્રત છે. હું ધોરણ 7માં ભણું છું. આજે 12 જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદ જયંતિ. આજે હું સ્વામી વિવેકાનંદ જયંતિ વિશે 2-3 શબ્દો બોલવા ઈચ્છું છું. તમે ધ્યાનથી સાંભળો એવી મારી આશા. तुम हो भारत के वीर पुत्र, तुम हो भारत के वीर पुत्र, तुम भारत माँ के सच्चे सपुत्र, तुम भारत माँ के सच्चे सपुत्र, तुम अटल बात करने वाले, तुम दिव्यता का उज्जवल दीपक. जब गए शिकागो तुम स्वामी, जब गए शिकागो तुम स्वामी, भगवे का संदेश सुनाया, फिर पूरे भारत में था मिलकर भारत को विश्व गुरु बनाया, भारत को विश्व गुरु बनाया. ભુવનેશ્વરી દેવીનું ચિંતન રાત દિવસ ભગવાન શંકરમાં પોરવાયેલું હતું. એક દિવસ તેમને ભગવાન શંકરના ખુદ દર્શન થયા. મનોહર બાલ સ્વરૂપ ધારણ કરીને ભગવાન શંકર ખુદ આવ્યા. સંવત 1919 1863 જાન્યુઆરી 12મી તારીખે સ્વામી વિવેકાનંદનો જન્મ થયો. સ્વામી વિવેકાનંદ નાનપણથી જ ખૂબ હઠીલા હતા. તે ઉત્સેચકમાં આવી જતા ત્યારે કોઈના હાથમાં નહીં રહેતા. એક દિવસ ત્યારે ભુવનેશ્વરી દેવી પોતાનો રામબાણ ઉપાય વિચારતી અને તેની ઉપર ઠંડુ પાણી રેડતી અને તેમના કાનમાં ભગવાન શંકરનું ધીરેથી નામ બોલતી. એક દિવસ સ્વામીજી પોતાના મિત્રના ઘરે ગયા ત્યારે ત્યાં એક આંબાનું વૃક્ષ હતું. ત્યાં એ લટકતા ત્યારે દાદાજી હતા. તેને લાગ્યું કે નરેન્દ્ર પડી જાય તો. ત્યારે દાદાજીએ કહ્યું, અરે નરેન્દ્ર, ઉપર ન ચડીશ, ત્યાં એક બ્રહ્મ રાક્ષસ રહે છે, જે પણ ઉપર ચડે તેની ડોક મરડી નાખશે. ત્યારે નરેન પાછો ચડવા લાગ્યો. ત્યારે મિત્રએ કહ્યું, અરે નરેન, ઉપર ન ચડીશ, રાક્ષસ ડોક મરડી નાખશે. ત્યારે નરેન બોલ્યો, અરે મિત્ર, તું સાવ દાદાજીની વાતમાં આવી ગયો કે? જાઓ મિત્ર, જો અત્યારે રાક્ષસ હોત ને તો ક્યારની મારી ડોક મરડાઈ ગઈ હોત. સ્વામીજી ઉપરના સ્વભાવથી કહે છે બધાને કે જ્યારે કોઈ પણ પુસ્તકમાં લખેલી વાત કે કોઈ પણ મનુષ્ય કીધેલી વાત ક્યારે સાચી માનશો નહીં. પોતાના અનુભવથી જો કરેલી વાત સાચી માનશો. એકવાર સ્વામીજી કોલકાતા ઘૂમવા ગયા. ત્યાં કોલકાતામાં નવાબનો એક પુસ્તકાલય જોઈને તે આવતા એક મિત્રને ઉલટી થઈ. ત્યારે હોડીવાળાએ તે મિત્રને હોડી સાફ કરવાનો આગ્રહ રાખ્યો અને કિનારો આવ્યો તો પણ તેમને ઉતરવા ન દીધા. ત્યારે સ્વામીજી ધીરેથી હોડીને બહાર ઉતરીને અંગ્રેજને બોલાવ્યો. અંગ્રેજે હોડીવાળાને ખૂબ જ ધમકાવ્યો અને અંગ્રેજે સ્વામીજીનો ખૂબ જ આભાર માન્યો. ત્યારે સ્વામીજી તેમનું નાટક જોવા ગયા અને ત્યાંથી ઘરે ચાલ્યા ગયા. ત્યારે એકવાર ઘરેથી તે ઓટલામાં નીચે ગળી ગયા અને નીચે પડી ગયા અને ત્યાંથી તેમને ચોટ લાગી અને તેમના માથામાં ખૂબ જ અસર થઈ. ત્યારે તેમના મગજમાં અસર થવાના કારણે તેમની યાદ શક્તિ થોડેક ભૂલી ગયા. ધીરે ધીરે સ્વામીજી મોટા થવા લાગ્યા. એકવાર સ્વામીજી શિકાગો ગયા. શિકાગોમાં બધાએ તેમનું સ્વાગત કર્યું અને સ્વાગત બાદ તેઓ શિકાગોમાં બધા. એકવાર અંગ્રેજે તેમને સ્પીચ આપવા કહ્યું. ત્યારે સ્વામીજીને કોટ અને શર્ટમાં આવવાનું કહ્યું તો પણ સ્વામીજી પોતાના ભગવા વસ્ત્ર ધારણ કરીને આવ્યા અને સ્પીચ આપી. સ્પીચ આપવા ગયા ત્યારે તેમનું નામ સૌથી છેલ્લું રાખ્યું અને 4 મિનિટની જગ્યાએ 2 મિનિટનો સમય આપ્યો. પરંતુ સ્વામીજી 4 મિનિટ નહીં, 2 મિનિટ નહીં, પણ 20 મિનિટ નહીં, પણ અડધો કલાક સ્પીચ આપી અને તેમનું સ્વાગત કર્યું અને બધાએ તેમને તાળીઓથી વધાવ્યા. અને ત્યારે અંગ્રેજ ખૂબ જ ગુસ્સો થયો. એકવાર સ્વામીજી શિકાગોમાં પુસ્તકાલયમાં જાય છે. ત્યારે પુસ્તકાલયમાં જાય છે ત્યાં એક અંગ્રેજ બેઠો હતો. તે બધા જ ધર્મગ્રંથ લઈને બેઠો હતો અને ભાગવત ગીતા ધર્મગ્રંથને સૌથી નીચે રાખે છે અને સૌથી ઉપર પોતાનો ધર્મગ્રંથ રાખે છે. ત્યારે સ્વામીજી આવ્યા. તે સ્વામીજીની બેઇજ્જતી કરવા માંગતો હતો. ત્યારે સ્વામીજીએ આવ્યા અને અંગ્રેજે કહ્યું કે બરાબર ગોઠવ્યા છે ને બધા ધર્મગ્રંથ? ત્યારે સ્વામીજી બોલ્યા કે હા, બરાબર ગોઠવ્યા છે. તમે ભાગવત ગીતા ધર્મગ્રંથને નીચે રાખીને ખૂબ જ સારું કર્યું, કેમ કે ભાગવત ગીતા બધા જ ધર્મગ્રંથનો આધાર છે. જો ભાગવત ગીતા વેરવિખેર થઈ જાય તો બધા જ ધર્મગ્રંથ વેરવિખેર થઈ જાય. સ્વામીજીએ પોતાનું જ એક ઉદાહરણ લઈને એમાં ભગવદ ગીતા ગ્રંથ ખેંચી લીધો અને બધા જ પુસ્તકો આજુબાજુ વેરવિખેર થઈ ગયા. અને ત્યારે અંગ્રેજ તેના ઉપર ખૂબ જ ગુસ્સો થયો અને અંગ્રેજ નિરાશ થઈને ત્યાંથી ચાલ્યો ગયો. સ્વામીજી વારંવાર કહેતા, if you lost his money and nothing is lost, if you lost health something is lost, and if you lost character everything is lost. Thank you.